સોમનાથ અમૃત મહોત્સવ અંતર્ગત દેશના યશસ્વી પ્રધાનમંત્રી ગુજરાતના પુનાતા પુત્ર આગામી 11 તારીખે સોમનાથ જ્યારે આવી રહ્યા હોય, તાજેતરમાં પોંડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવ્યા બાદ ગુજરાતની ધરતી પર પ્રથમ વખત આવી રહ્યા હોય ત્યારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓમાં અને લોકોમાં આવકારવા માટે અનેરો ઉત્સાહ છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકર્તાઓની આજે સોમનાથ અમૃત મહોત્સવની તૈયારી સંદર્ભે મોટી બેઠક યોજાઈ, જેમાં જિલ્લાના 10 મંડળમાંથી બધા કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને બધા જ લોકો આગામી 11 તારીખે સવારે 9 વાગે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચવા કેમ આયોજન કરવું, પ્લાનિંગ કરવું, બૂથ સમિતિના કાર્યકર્તાઓથી લઈ જિલ્લા સ્તરના આગેવાનો સુધી આ કાર્યક્રમમાં જોડાય અને એનું આયોજન માટે એક મોટી બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના પ્રત્યેક કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે। મોદી સાહેબ પશ્ચિમ બંગાળના વિજય બાદ પ્રથમ વખત ગુજરાત આવતા હોય ત્યારે એમને કેમ આવકારીએ અને કેમ એમને હર્ષોલ્લાસથી અભિવાદન કરીએ, એના માટે કાર્યકર્તામાં એક ઉત્સાહનો માહોલ છે। ત્યારે આગામી 11 તારીખના આયોજન માટે આજની બેઠક ખૂબ સફળ રહી અને બધા જ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને મોદી સાહેબનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે।